મારું નામ હેતલ રાવલ છે. એક એક બહુ સમયથી અમે લોકો ઘણું બધું સમાજમાં જોઈ રહ્યા હતા કે ઘણા બધા એવા લોકો છે કે જેને ખરેખર ઘણી બધી પ્રકારની જરૂરિયાત પૂરી નથી પડતી. એજ્યુકેશન, અંગક્ષેત્ર, ઘરડાઘર ઘણી બધી જગ્યા પર છે જે અલગ અલગ પ્રકારથી બધા સેવા આપે છે, પણ એ પૂરતી મળી નથી રહી છતાં બી. માટે એને ધ્યાનમાં રાખીને અમે એક નવું સાહસ કર્યું છે, જેની શરૂઆત કરી છે મા સમાજ સેવા ટ્રસ્ટ. અને એને એક અલગ જ રીતે અમે રૂપ આપ્યું છે, જેની અંદર અમે અમારી પોતાની એક કંપની ઉભી કરી છે, HMD એન્ટરપ્રાઇઝ. એનો એક એવો બ્રિજ છે કે જ્યાં ખરેખર નિસહાય બહેનો છે, જે કંઈક કરવા માંગી રહી છે, જે આજની નારી ઘણું બધું કરી શકે એમ છે, પણ એને એવો રસ્તો નથી મળી રહ્યો કે એને કંઈ કરવું જોઈએ. એના માટે અમે એક આ બ્રિજ બનાવ્યો છે કે મા સમાજ સેવા ટ્રસ્ટ એવા એવા ઘર સુધી પહોંચશે કે જ્યાં એવી મહિલા છે જેને કામની જરૂર છે. અને HMD એન્ટરપ્રાઇઝ એક એવો બ્રિજ છે જે આંતરરાષ્ટ્રીય લેવલ સુધી એ લોકોની કળાને પહોંચાડી શકશે. એટલા માટે થઈને અમે એક નવી શરૂઆત કરી છે. અને એની અંદર અમે અત્યારે બી ઘણા લોકોને કહીએ છીએ કે બધા નારી સાથે થતા અન્યાય કે ઘરની અંદર થતી એ લોકોના શોષણ એ બધું છોડીને પોતાની જાતે ઇન્ડિપેન્ડન્ટ ઊભી થાય અને એક નવી શરૂઆત કરે પોતાના જીવનની. અને એના માટે HMD એન્ટરપ્રાઇઝ એક એવો બ્રિજ બન્યો છે, જેની અંદર હેન્ડીક્રાફ્ટ, ગૃહ ઉદ્યોગ, ઘણી બધી પ્રકારની અમે એવી એ લોકોની કળા છે જેને જાગૃતિ મળીને એ લોકો આગળ વધીને કંઈક કરીને બતાવી શકે એવી અમે એક શરૂઆત કરી છે. મા સમાજ સેવા ટ્રસ્ટ છે, એની અંદર અન્નક્ષેત્ર છે, એજ્યુકેશન છે, જીવદયા છે, ઘણી બધી પ્રકારની સેવા છે જે અમે લોકો આપવા માટે હવે પૂરતી તૈયારી સાથે રાજકોટની અંદર આ એક શરૂઆત કરી છે અમે. અને આગળ જતા અમે ઈચ્છીએ છીએ કે આખા ગુજરાતની અંદર આ બધી સેવા અમે પૂરી પાડી શકીએ અને દરેક ઘર સુધી અમે પહોંચી શકીએ કે જ્યાં ખરેખર એ લોકોને જરૂર છે, કે એ લોકોના છોકરા છે જે લોકોની એજ્યુકેશન માટે થઈને એ લોકોને ખરેખર જરૂરિયાત છે. એટલે અમે લોકો આ બધી શરૂઆત ઘર ઘર સુધી પહોંચીને એ લોકોની જરૂરિયાત જોઈને અમે આ બધી શરૂઆત કરી છે. ઉડન ઉત્સવની અંદર જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે એ જ છે કે જે અમે મા સમાજ સેવા સાથે કોલેબોરેટ કરીને એની અંદર અમે એવા બધા કલાકારને બધું બોલાવ્યા છે કે જેનાથી એક બધાને મનોરંજનનું સહાય પણ પ્રોગ્રામ પણ મળી રહે અને સાથે અમે શું વર્ક કરી રહ્યા છીએ એકચુઅલ ઉડાન ટ્રસ્ટ છે એ પણ શું કામ કરી રહ્યું છે જેની સાથે અમે કોલોબરેટ કરેલું છે. તો એ લોકો અત્યાર સુધી ઘણું બધું એ લોકોની એક્ટિવિટી છે જેમાં અમે લાસ્ટ 3-4 મહિનાથી જોડાયેલા હતા અને અમે ઘણી બધી એક્ટિવિટી કરેલી પણ છે. તો એ બધી વસ્તુને અમે લોકો બતાવવા માંગીએ છીએ અને એને એ દરેક સુધી પહોંચે એ મેઇન કેન્દ્ર છે કે એ લોકોને એક તો મનોરંજન પણ મળે અને એકચુઅલી શું સેવા થઈ રહી છે અને લોકોને કેવી જરૂર છે એનો કોન્ટેક્ટ બહુ સરળતાથી થઈ શકે એ અમે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. અમે લોકેશન આપેલા છે 3 એડ્રેસના, ત્યાંથી એ લોકો પાસ લઈ શકે છે અને 25 એપ્રિલના એ પ્રોગ્રામ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની અંદર અને સાંજના 8:30 નો ટાઈમ છે.